વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલા વૈકુંઠ 4 રસ્તા પાસેના સુંદરમ આઇકોનના સી ટાવરના મકાન નંબર 101માં ગેસ લાઇનમાં બ્લાસ્ટ થતા એક વ્યક્તિને ગંભીર રીતે ઈજા પહોંચી હતી, જેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યારે ધડાકાના મોટા અવાજથી આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા। બનાવની જાણ થતાં જ ગેસ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ ઉપર વૈકુંઠ 4 રસ્તા પાસેના સુંદરમ આઇકોનના એક ફ્લેટમાં પ્રચંડ ધડાકો થતાં લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર સુંદરમ આઇકોનના સી ટાવરમાં આવેલા મકાન નંબર 101માં વહેલી સવારે 7:30 વાગ્યાની આસપાસ ગેસની લાઇનમાં અચાનક બ્લાસ્ટ થયો હતો, જેના કારણે મકાનમાં વોશબેસિન, પંખો, સોફા સેટ સહિતની ઘરવખરીને વ્યાપક નુકસાન થયું હતું। જ્યારે આ બ્લાસ્ટની ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી જતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। પ્રથમ માળ પર આ ઘટના બની હતી। બ્લાસ્ટના પ્રચંડ અવાજથી સી ટાવર સહિત આસપાસના ટાવરમાં રહેતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો। આ ઘટનાની અસર આખા ઘરમાં વર્તાઈ હતી। ગેસની પાઇપલાઇનમાં ધડાકો થયો હતો। બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના અને વડોદરા ગેસ એજન્સીના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ચકાસણી કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે કોક ખુલ્લો હતો। જો કે જે પ્રકારે આ ધડાકો થયો હતો તે ખૂબ જ ગંભીર હતો। ધડાકાના કારણે ઘરનો સામાન વિખેરાઈ ગયો હતો, જ્યારે આ ધડાકાની અસર છેક ગેલેરી સુધી પણ પહોંચી હતી। અત્રે નોંધનીય છે કે અત્યાર સુધી ગેસની બોટલમાં લીકેજને કારણે બ્લાસ્ટ અને આગની ઘટના બનતી હતી। જો કે હવે ગેસની લાઇનની પાઇપલાઇનમાં પણ લીકેજની બ્લાસ્ટ થયો હોવાની ઘટના બની છે, ત્યારે હાલ આ ઘટનાથી લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે।